હવે જે મારું ટોપિક છે એ મેરેજ ઉપર છે. મેરેજ ઉપર મારે એક વાત તમને પહેલાં શરૂ કરવી છે કે ઇંગ્લિશમાં એક સેઈંગ છે, એટલે કે એક સેઈંગને શું કહેવાય, કહેવત છે. એક કહેવત છે કે જ્યારે મેરેજ કે વિવાહ, આપણે કહીએ મેરેજ કે વિવાહ, બરાબર કે નહીં, મેરેજ નિકાહ કે વિવાહ, મેરેજ નિકાહ વિવાહ એક આપણને એક થવા માટે આપણે કરીએ છીએ, બરાબર કે નહીં. ઝઘડા ક્યારે શરૂ થાય, જ્યારે આપણને ડિસાઈડ કરવું પડે કે ક્યું એક કરવું છે. ખોવાઈ ગયા. આનું એક કરવું છે કે મારું એક કરવું છે, પતિનું એક કરવું છે કે પત્નીનું એક કરવું છે. કારણ કે બંનેના જુદા માઇન્ડ હોય. જ્યારે વિવાહને મેરેજ કરવું હોય ત્યારે બંને એક થવા માગતા હોય, પણ જ્યારે હવે થવું છે એક, તો કેવી રીતે એક થવું છે એમાં પછી મોટા ઝઘડા થાય, બરાબર કે નહીં. જો આ તો કહેવત છે, પણ કુરઆન શરીફમાં એ જે આયત આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ આપી છે સૂરે રૂમમાં, એ આયત મહત્વની આયત છે. એમાં એટલી વિચારણા આપણી પાસે માગી રહી છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? એ કહે છે કે નિશાનીઓમાંથી એક નિશાની એ છે કે તમારા નફ્સમાંથી એક તમારો સાથી મેં પેદા કર્યો કે સાથે રહીને તમે સુકૂનમાં આવો, અને તમારી વચ્ચે મવદ્દા અને રહમા એટલે કે પ્રેમ અને દયા રાખી છે. વિચાર કરવાવાળાઓ માટે આ નિશાની છે. આ કેટલું ઊંડું વાક્ય છે, કેટલી ઊંડી આયત છે. એમાં ચાર કોન્સેપ્ટને શું કહેવાય, ચાર કોન્સેપ્ટ આવી જાય છે. પહેલું કોન્સેપ્ટ છે સુકૂન, કે ભાઈ આ જે વસ્તુ મેરેજ જે છે ને, પરણવાનું, વિવાહ કરવાનું, એ સુકૂન માટે છે. બીજું કાંઈ, અલ્લાહ પોતે કહે છે સુકૂન. આજે આપણે શાંતિ, હું આવીશ શાંતિ ઉપર પછીથી, આ શાંતિ આપણને અલ્લાહ પોતે કહે છે આ શાંતિ માટે છે. પણ આપણે શું જોઈ રહ્યા છીએ? આપણે જોઈ રહ્યા છીએ ઝઘડાઓ. બધે બાજુ નહીં, ઘણા ભાગે અહીંયા બધા બેઠા છે, આઈ એમ શ્યોર કે બધું બરાબર છે, પણ ઝઘડાઓ થાય, પછી ઝઘડાઓ પછી તલાકો થાય. સુકૂન જે છે, અલ્લાહ પોતે કહે છે કે મેરેજમાં તમારા સાથીઓ મેં પેદા કરી છે, આ સ્ત્રીઓ, જેની સાથે બંનેને સુકૂન મળે. એની વચમાં મેં મવદ્દા અને રહમા રાખી છે કે તમે જ્યારે એ સંબંધને આગળ કરો તો પ્રેમથી આગળ કરો, અને અમલમાં દયા મૂકી, દયાને અમલમાં મૂકીને આગળ કરો. દયાને અમલમાં મૂકવાનું, એમ નહીં કે મારા હસબન્ડ પર મને દયા આવે છે, ભાઈ કાંઈક કરતો. આપણે એમ જ કહીએ કે ભાઈ આ હસબન્ડને વાઈફ ઉપર મને બહુ દયા આવે છે, એના મિત્રને મળશે, અકબરભાઈ મારી વાઈફમાં મને બહુ દયા, તો અકબરભાઈને કેવું જોઈએ કાંઈક કર. એ દયા જે છે એ અહીંયા જ રહે, એનો મતલબ કાંઈ નથી. પણ દયા જ્યારે આપણે અમલમાં મૂકીએ ત્યારે એ સુકૂન લઈ આવશે. અને પછી છેલ્લી વસ્તુ જે છે એ આ છે કે જે આમાં જે વિચારણા કરે છે ને એના માટે નિશાની છે. કઈ નિશાની છે? જો આ બહુ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે. એ વાક્ય આપણને કહે છે કે નિશાની મીન્સ ડાયરેક્શન અથવા સ્ટાન્ડર્ડ. જુઓ, આપણે મુસલમાનો છે, આપણે શિયા મઝહબને માનવાવાળાઓ છે, આપણે અલીને કદમ ઉપર ચાલવાવાળા છો, બરાબર કે નહીં. તો આપણું સ્ટાન્ડર્ડ શું હોવું જોઈએ? આપણું સ્ટાન્ડર્ડ અહલુલ બૈતનું હોવું જોઈએ કે નહીં? જે આપણને અહલુલ બૈત સમજાવી ગયા છે એ સ્ટાન્ડર્ડ ઉપર આપણને રહેવું જોઈએ. એ સ્ટાન્ડર્ડ, જો અમારા વેસ્ટમાં, હું તમને એક વાત કહું, અમારા વેસ્ટમાં ઘણી વખતે અમારા દીકરાઓ કે દીકરીઓ બારે પરણે એટલે કે પારકાને પરણે, આપણા ખોજીઓ આપણે ને બારે, પછી છાતી ઠોકીને કહે કે અમે એને મુસલમાન બનાવ્યા. તો મુસલમાન તમે જ્યારે બનાવો તો એમ નહીં સમજો કે એને મુસલમાન બનાવી લીધા એટલે તમારી જવાબદારી ખતમ નહીં. પછી તમે એને સમજાવો કે નમાઝ પડે, રોજા રાખે, મા બાપની હિશીમત રાખે, આ બધી સિલે રહમ કરે, આ બધું આ જવાબદારી છે. તમે એક વાર એને મુસલમાન બનાવ્યા પછી તમે જન્નતમાં જશો નહીં. જવાબદારીઓ છે કે આ બાઈને કે આ ભાઈને તમે લઈ આવ્યા છો, મુસલમાન બનાવ્યા છો, હવે જવાબદારી છે કરો, ઇસ્લામ ઉપર રાખવો એને.
આપણું જે સ્ટાન્ડર્ડ છે, મારા મગજમાં ઉતરતું નથી કે આમ શા માટે આપણે કરીએ છીએ. આપણું જે સ્ટાન્ડર્ડ છે એ સ્ટાન્ડર્ડ ઉપર પછી કોઈ પણ બાઈ હોય, બહારની હોય કે અંદરની હોય, એ આપણા સ્ટાન્ડર્ડ સુધી પહોંચતી હોય તો એને કહેવાય ઇન્સાનિયત. બરાબર કે નહીં? પણ આપણે આપણા સ્ટાન્ડર્ડને મૂકીને નીચે જાય તો એને શું કહેવાય? હેવાનિયત. તો આપણે ઇન્સાનિયત બનવા માટે આવ્યા છે, નહીં કે હેવાનિયત બનવા માટે. કે આપણે આપણું સ્ટાન્ડર્ડ ગુમાવી અને ઓનું સ્ટાન્ડર્ડ આપણે લઈ લઈએ. એ કઈ જાતની આપણી થિંકિંગ છે? એ થિંકિંગ બરાબર નથી. આટલી રૂપાળીઓ દીકરીઓ આપણી પાસે હોય તો બહાર જવાની શું જરૂર છે? આટલા રૂપાળાઓ છોકરાઓ આપણી પાસે હોય તો બહાર જવાની શું જરૂર છે? સાથે મિલાપ કરી આવે. અને આપણે આપણી કોમને વધારે આગળ કરીએ. એટલે આ આયતમાં જે વિચારવાનું છે એ આવું વિચારવાનું છે, નહીં કે આપણે કે હું મુસલમાન બનાવી લીધો એટલે મારું જવાબદારી હું હવે જન્નત ભેરો થઈ જવાનો છું. નહીં ચાલે. બરાબર કે નહીં? એગ્રી? વાલા? ઇઝ ઇટ ફ્રેન્ચ? વાલા? વાલા, ઓકે. હું હવે શીખતો જાઉં છું. એટલે આ જે સંબંધો જે છે એ સંબંધો આપણને પાકા કરવાના છે. જો સંબંધોમાં આ પ્રેમ હોય, મવદ્દા હોય, રહમા હોય, દયા હોય, તો એ સંબંધો મા બાપ પતિ પત્નીથી શરૂ થાય છે. બરાબર કે હસબન્ડ ને વાઈફ, મિયા બીવી. એ સંબંધો જ્યારે મીઠા હોય એ લોકોમાં, તો જ્યારે દીકરી આવે ને દીકરો આવે તો મા દીકરો, મા દીકરી, બાપ દીકરો, બાપ દીકરીમાં એ સંબંધો મીઠા રહે. અને જ્યારે ભાઈ ને બહેન થાય તો ભાઈ બહેનોમાં આ સંબંધો મીઠા રહે. અને જ્યારે મામા થાય, મામી થાય, દાદા થાય, દાદી થાય, કાકા થાય, કાકી થાય, તો એ સંબંધો મીઠા હોય. જ્યારે કાકા કાકી, મામા મામીનો સંબંધો મીઠા હોય તો કોમના સંબંધો મીઠા હોય. અને કોમના સંબંધો મીઠા હોય તો ઇન્સાનિયતના સંબંધો મીઠા હોય. આપણી વાત ક્યાં ગઈ? આ સંબંધો મિયા બીબીથી લઈને આપણે આખી ગ્લોબલ કોમ્યુનિટીની વાત કર્યા. બરાબર કે નહીં? આ સંબંધો ઉપર છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એમ કહે છે કે આ મવદ્દા ને રહમાનું કામ આ છે કે ઇન્સાનિયતમાં એક આપણે કહીએ ને કે સ્ટેબિલિટી લઈ આવે, કોમ્પેશન લઈ આવે, ન્યાય લઈ આવે, સંબંધો મીઠા કરીને, નહીં કે સંબંધો કાચા રાખીને. એક રિસર્ચ આવ્યું હતું. એ રિસર્ચ હવે તમે કેટલું વાંચો છો મને કહો તો? 10%, 5%? કેટલા તમે વાંચો છો? તમને હું બિઝનેસનું આપું તો તમે હંમેશા લઈ લેશો. બરાબર ને? કે વાંચવાની ટેવ છે તમારી? વાંચો. મારી કોમમાં હું તમને લખી આપું છું કે 2% વાંચશે. હું જ્યારે સેક્રેટરી જનરલ હતો ત્યારે કોન્ફરન્સ ભરાય ને આટલા હું પેપરો આપું, 50% એ ટેબલ પર મૂકી જાય. 95% ઓલા 50% જે લઈ ગયા હોય ને, 95%માંથી 70% એરોપ્લેનની અંદર રાખી જાય. બાકી જે 20% છે એ જ્યારે ઓલા ઘરની અંદર જાય ને, ઓલો બૂટ કાઢતો હોય ને તો ઓલો શેલ્ફ હોય ને એના ઉપર પડ્યો હોય. 1 કે 2% વાંચશે. જે કોમ વાંચતી ન હોય એ આગળ કેવી રીતે વધશે? રિસર્ચ વાંચો. જો એક રિસર્ચ હમણાં થયું હતું, એ રિસર્ચ બહુ મહત્વનું છે. એ રિસર્ચ આ છે કે આપણે કહીએ ને પુરુષ એટલે માણસ. માણસ જ્યારે માણસની જિંદગીમાં એ શું ગોતે છે? માણસ એની જિંદગીમાં સાથીદાર ગોતે છે. મને ખપે કે મારો એક સાથીદાર હોય. આ ઘણી વખતે ડિવોર્સિસ થાય છે. ઘણી વખતે આપણને ખબર ન પડે કે પછી આપણી 10 વર્ષ પછી આપણી પાસે કોઈ કમ્પેનિયન ન હોય ને બોલવા માટે, આપણી હાલતો ખરાબ થઈ જાય છે. અને આ પ્રૂફ કરે છે કે માણસ, પુરુષ જાત છે ને, પુરુષ જાત એ સાથીદાર ગોતતો હોય છે કે મારી એક સ્ત્રી કમ્પેનિયન હોય. એમાં એને જો ધણી બનવું પડે ને, હસબન્ડ બનવું પડે ને તો એક્સેપ્ટ કરે છે. પણ એનો મર્તબો, એનો મકસદ જે છે એ સાથીદાર બનવાનો છે કે હું કોઈની સાથે વાત કરું, હું મારા દિલની વાત કરું, મને જે દુઃખો છે એની વાત કરું. આ રિસર્ચ પ્રૂવ કરે છે. અને બાઈ જે છે ને, બાઈનો મકસદ જિંદગીમાં માં બનવાનું છે. અને માં બનતા બનતા જો એ વાઈફ બની જાય ને કોઈની તો એક્સેપ્ટ કરે. પણ મકસદ એનો દિલનો અંદરનો મકસદ છે એ માં બનવાનો છે. એનો પુરાવો તમને કહું. આજે એક હસબન્ડ ને વાઈફ 70 વર્ષ સુધી સાથે હોય અને હસબન્ડ
જીવતો હોય અને એની વાઈફ ગુજરી જાય ને, પોતે 85 વર્ષનો હોય ફોર એક્ઝામ્પલ, કે 80 વર્ષનો, તો આ રિસર્ચ કે છે 2 વર્ષની અંદર આ ભાઈ ગુજરી જશે. શા માટે? કારણ કે એની જે કમ્પેનિયન હતું ને એ હવે કોની સાથે વાત કરે? 70 વર્ષ સુધી સાથે હતા, દરવાજો ખોલ્યો હતી, મારું ધ્યાન રાખતી હતી. અને ધ્યાન એવી રીતે રાખતી હતી કે મારા હૃદયનું એ ધ્યાન રાખતી હતી કે મારા દિલમાં જે દુઃખો છે એ હું દુઃખોની વાત કરું કોઈની સાથે. અને જ્યારે એ જાય ખાટલામાં એ એકલો 2 વર્ષની અંદર ગુજરી જાય. બાઈ જે છે, આ પુરાવો છે, બાઈ જે છે એ જો હસબન્ડ ગુજરી જાય ને તો મા તરીકે એની જે દિલ છે ને એ એના બચાવમાં કાઢી નાખે. તો જ્યારે બચાવો હોય ને તો તમે જોશો તો મા એની જિંદગી કાઢતી જ હશે, કારણ કે એનો બચાવો છે, મારો મુન્નો છે અહીંયા, મારો પપ્પુ છે અહીંયા, ખબર ને જે કાંઈ હોય પણ છે, ભલે 70 વર્ષનો બુઢો હોય, પણ એ મા 80 વર્ષની ઊભી થશે ને કે દીકરા ચાય બનાવી દો, એ મા છે. મા આ કોમની પાયો છે. એમ નહીં સમજ, આ મા જો ન હોત ને તો આપણે કોઈ ન હોત. આ મા. હવે આપણે એક ટોપિક ઉપર આવીએ અને એ ટોપિક છે કે આ મેરેજમાં ઘણી વખતે આપણને કેમ તકલીફો પડે છે. આ બહુ સમજવાની વાત છે કે ઘણી વખતે મેરેજમાં તકલીફો કેવી રીતે શરૂ થાય. હવે એક જવાન બીજા જવાન, એક દીકરો બીજી દીકરીને મળે, કોઈની દીકરીને મળે પહેલી વાર, તો એ 2 કલાક માટે મળે, આપણે કહીએ ત્યારથી પ્રેમ શરૂ થાય, બરાબર કે નહીં? પણ આપણને એ વિચારવાનું છે કે પ્રેમ કયા બેઝિસ ઉપર શરૂ થાય છે, કે એ લોકોનો મેળાપ કયા બેઝિસ ઉપર છે. તમે જોશો તો દીકરો હશે તો એ નાઇસ સૂટ બૂટ પહેરીને જશે, બરાબર કે નહીં? ટાઈ સૂટ બરાબર, આમ પરફ્યુમ અડાવવાનું, બેસ્ટ લુક, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ બિહેવિયર. આ બધું સમજ પડી? બેસ્ટ બિહેવિયર, બેસ્ટ ડ્રેસ ને બેસ્ટ લુક. અને બાઈ પણ એમ જ કરશે. શા માટે? કારણ કે આપણને એ બાઈ દીકરા કે દીકરીને એપ્રુવલ જોઈએ છે, બરાબર કે નહીં? સાચી વાત કે ખોટી વાત? કે આ જેની પાસે જાઉં છું એ મને ગમે, બરાબર કે નહીં? અને જો પત્ની એટલે કે આ દીકરાને આપણે છોકરાને કે છોકરાને કે મને લાલ શાટી ગમતી નથી, એટલે છોકરો ઘરે આવી એના વોર્ડરોબમાં જેટલી લાલ છાટીઓ હશે એ બારે કાઢીને એક ઢગલો બનાવશે અને કહેશે આ એપ્રુવલ મળી જાય પછી આપણે પહેરશું. એટલી હદ સુધી જાય. અને જો દીકરી કદાચને કે દીકરાને, છોકરાને કે હું હવે વેજીટેરિયન છું, કૂકડું ભાવતું નથી ને કૂકડું ખાતી નથી, હું વેજીટેરિયન, એ છોકરો સાંભળીને તરત જ બોલી નાખશે હું એ પણ હવે ઓછું કરી નાખ્યો છું ને ગઈકાલે જ આટલું બધું કૂકડું ખાઈને આવ્યો હતો પછી હું ઓછું કરી નાખ્યો છું. તો તમે જુઓ કે આ વસ્તુ જે છે એ શા માટે આપણે એકબીજાનું એપ્રુવલ ખપે છે, બરાબર કે નહીં? એપ્રુવલ મળી જાય એટલે મારું કામ થઈ ગયું. હવે આગળ જાય કે હવે એપ્રુવલ જો ન મળે તો ઓબ્વિયસલી આપણને પ્રોબ્લેમ થઈ જાય, પણ એપ્રુવલ મળી જાય તો ઓકે. હા, કે એપ્રુવલ મળી ગયું એટલે બંને જણા થઈ ગયા, નિકાહ થઈ ગયા. નિકાહ થઈ ગયા. હવે તમને યાદ છે ઓલો શું કીધું હતું કે હું કૂકડું બહુ ઓછું ખાઉં છું પણ ખાય છે ખરી અને બહુ ભાવે છે, તો એ ખમી રહેશે 1 વર્ષ ને 2 વર્ષ સુધી, ને એક દિવસ એનું મગજ ફરશે અને એના પત્નીને કહેશે કૂકડું કેમ નથી બનાવતી? તો ઓલી પત્ની કહેશે પણ તે મને કહ્યું હતું કે કૂકડું તને ભાવતું નથી. એટલે શરૂ કેના ઉપર થયું? ઓલા એપ્રુવલ માટે. સાઉન્ડ બેઝિસ નહોતું, એટલે કે મક્કમતા નહોતી વેલ્યુમાં, ખાલી મને એપ્રુવલ જોતું હતું. એટલે આ શરૂ થયું ઝઘડાનો, એટલે પછી બધી વાતો આવશે, તારી સાસુ આવી છે અને તારી વહુ આવી છે ને મારી વહુ આવી છે ને મારી સાસુ આવી છે. હવે જેમ તમને ઠીક લાગે એ બધું ઓલા મરસો મિછાલ મિક્સચર થશે ને પછી ઝઘડા થયું શરૂ થાય. એક બીજું કે આપણે હવે જોઈએ કે મેરેજ થઈ ગયા પછી મેરેજની અંદર તમે જોશો એક પતિ જાણો છો ને શું? હસબન્ડ. એ હસબન્ડ
જે કામેથી આવતો હશે તો એનો દોસ્ત મળી જાય ને એને તો એ 2 કલાક મોડો થઈ ગયો. એટલે એ આવીને એની પત્નીને કહેશે કે આજે મારો દોસ્ત મળી ગયો મને, તો હું 2 કલાક એની સાથે વાતમાં ચડી ગયો. હવે મને કહો કેટલી પત્ની આ સાંભળીને ખુશ થશે? વાત એમ કે એમ હું યાદ ના આવી એટલે ઝઘડા, તું તો એમ જ ધારે છે, મને ભૂલી ગયો છો, આ દીકરું ફલાણું. હવે આ પત્નીના એટલે પતિના મગજમાં એમ થશે કે સાલું સાચું બોલ્યો ના, પત્ની એક્સેપ્ટ નથી કરતી. તો એ વિચાર કરશે કે મારી જિંદગીમાં હું જ્યારે એને કહું કે ગાડીમાં પંક્ચર પડી ગયું છે કે ગાડીમાં પેટ્રોલ ઓછું થઈ ગયું છે, નથી હોય તોય પણ, તો એ એક્સેપ્ટ કરી નાખે છે. એટલે એ શું કરશે કે એ ખોટું બોલવાનું શરૂ કરશે. કારણ કે એને ખબર છે કે હું સાચું બોલું છું તો આ પત્ની મને સાંભળતી નથી, એ માનતી નથી, પણ આ ખોટું બોલું છું તો એ એક્સેપ્ટ કરી નાખે છે. હવે આ ખોટા બોલવાની ને આ એપ્રુવલની ને, તમને યાદ છે જ્યારે સાથે મળ્યા ને કે તું મને ગમે છે ને, હા ગમે છે ને, ઓલી લાલ શાટીનો, આ બધું ક્યાંથી શરૂ થાય? નાનપણથી. તમે જુઓ આપણે જ્યારે નાનપણથી ઊભા થતા હોય ત્યારે આપણા દીકરાને 5 વર્ષનો હશે, આપણે એને કહીએ લેસન કર્યો. હવે એ ન કર્યો હોય પણ એને એસ્કેપ કરવું હોય ને એને કે હા કરી નાખ્યો. હવે આપણે પછી છે ને મા બાપ તરીકે ચેક નહીં કરીએ કે આ લેસન કર્યો કે ન કર્યો, આપણે એક્સેપ્ટ કરી નાખ્યા હોય. એના મગજમાં શું થાય કે જો મને જ્યારે નીકળવું હોય ને કોઈ એવા ગંભીરતા સિચ્યુએશનમાંથી કે ગંભીરતાથી નીકળવું હોય તો હું ખોટું બોલી નાખું છું. એ ફેમિલીમાં શરૂ થયું કે હા હું લેસન કરી નાખ્યો. પછી જ્યારે કામે જાય ત્યારે કામમાં પણ એનો બોસ એને કહે તું આ કરી નાખ્યો તો એ હા પાડશે. કારણ કે એને ખબર છે આ ગંભીરતાનું સિચ્યુએશન છે, મારી નોકરી જશે એટલે હા પાડી દે. એક ફેરી એસ્કેપ થઈ જશે ત્યાંથી. એ પછી લઈ જશે એની ફેમિલી લાઈફમાં એની પત્ની પાસે, અને પત્ની પાસે આ જ એક્સક્યુઝ આપશે કે મારી ગાડીમાં પંક્ચર હતું, મારા ગાડીમાં પેટ્રોલ હતું. આ જે વસ્તુઓ છે એનાથી પછી ઝઘડાઓ વધતા. મતલબ કહેવાનો એ છે કે જ્યારે પહેલવાર છોકરો અને છોકરી મળે તો તમે એના એમ ન જુઓ કે આ છોકરી કેટલી રૂપાળી છે, એ જોવું જોઈએ. એમ નથી કે નહીં તમે જુઓ, તમને જરાક એટ્રેક્ટ થવું જોઈએ. આપણી ઘણી રૂપાળી છોકરીઓ છે ત્યાં અને રૂપાળા છોકરાઓ છે, તમે જુઓ બરાબર. પણ તમે જ્યારે ડિસિશન લ્યો કે મને આની સાથે રહેવું છે, તો એક વાત તમને જરૂર કહી દઈશ કે છોકરી તમને રૂપાળી લાગશે કારણ કે એ બધું કરીને આવી હશે, પણ સવારના પોરમાં જ્યારે તમે એની સામે જોશો તો તમને ખબર પડી જશે કે કેટલી નૂરાની છે. બરાબર કે નહીં? કેટલો વખત સુધી આ નૂર હાલશે. આટલી આપણી દીકરીઓ નૂરાની હોય, નેચરલ નૂરાની, તો આપણે આપણી દીકરીઓને કેમ ન લઈને બહારે જઈએ? કારણ કે બહારની ઓલી આર્ટિફિશિયલ નૂરાની છે બધી, આ બધી નેચરલ નૂરાની છે. અને વાયસે વર્ષા એટલે કે એમ અહીંયા એમ જ છે, છોકરાઓમાં આપણા નૂરાની છે બધા બેઠા હોય. એટલે તમે જ્યારે એકબીજા સાથે મેળાપ કરો તો વેલ્યુઝ ઉપર તમે તમારી જિંદગી બાંધો કે આ છોકરામાં અખલાક છે કે નથી, આ છોકરામાં રિસ્પેક્ટ છે કે નથી, આ છોકરામાં વિશ્વાસ છે કે નથી, આને હું વિશ્વાસ કરી શકું કે નહીં. આ કામ આવશે. ઓલું નૂરાની તો 5 વર્ષનું છે, પછી તો ઠીક જ બધું, અનલેસ તમે 4 કરો. તમે કોઈ હૈસા ને એટલે આમ સિરિયસ લાગો છો.